ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેતો છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। આમ તો આજના દિવસે આપણને થોડા ઘણા મિશ્ર સંકેતો જ વૈશ્વિક બજારોથી મળી રહ્યા છે। સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરીએ। ગઈકાલે જુઓ અહીંયા ગ્રીન ઝોનની અંદર તમને કારોબાર જોવા મળ્યો હતો। ખાસ કરીને ડાઉ જોન્સમાં તમને નીચલા સ્તરેથી એક ખરીદારી આવતી જોવા મળી, પરંતુ ત્યાં આગળ એક પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું છે। આ ઉપરાંત ખાસ કરીને નાસ્ડેક પણ દિવસના ઉચ્ચતમ સ્તરે 110 પોઈન્ટથી ઘટીને લગભગ બંધ થતો જોવા મળ્યો। એટલે ઓલમોસ્ટ એક તમે જેમ કહ્યું શરૂઆતમાં કે ઉપરના સ્તરેથી દબાણ આવ્યું, પરંતુ પોઝિટિવ ક્લોઝિંગ ખાસ કરીને અહીંયાથી જોવા મળ્યું છે। પરંતુ અહીંયાથી જે વાત હવે ખાસ અમેરિકાની અંદર પણ ચર્ચાઈ રહી છે, અમેરિકાના બજારો પણ જેના પર નજર પર રાખીને બેઠા છે, એ છે શટડાઉનની વાત। કારણ કે જુઓ, હવે જેડી વેન્સે ગઈકાલે એવું નિવેદન આપ્યું કે શટડાઉન તરફ આગળ વધી રહ્યા છે અને ડેમોક્રેટ્સ અહીંયાથી અમને વધારે સપોર્ટ નથી કરી રહ્યા એવું તેમનું કહેવું છે। તો સામે તમને રિપબ્લિકનના જે સેનેટ મેમ્બર ચક શુમર, એમણે એવું કહ્યું કે ટ્રમ્પે પહેલી વખત ડેમોક્રેટની વાત સાંભળી છે અને શટડાઉન થાય કે નહીં તે હવે રિપબ્લિકન પર નિર્ભર છે। એટલે હવે આને લઈને પણ ખાસ કરીને એકબીજા પર આરોપ પ્રત્યારોપ થઈ રહ્યા છે। હવે જુઓ, અહીંયાથી ખાસ કરીને શું છે તો જે ફંડ અત્યારે સરકાર પાસે હોવું જોઈએ, ફંડ નથી, એની અછતને કારણે બુધવારથી કદાચ અમુક સરકારી કામકાજ બંધ કરવા પડી શકે છે એવી નોબત અત્યારે ખાસ કરીને આવી છે। હવે જો આ ખર્ચ માટેનું જે બિલ છે એ સેનેટમાં પસાર કરવા માટે 60 જેટલા વોટ જોઈએ છે, જેમાંથી રિપબ્લિકન પાસે સેનેટમાં 53 વોટ છે, એટલે ડેમોક્રેટ્સના 7 વોટની તેમને જરૂર પડશે જ્યારે આ બિલ એમણે પસાર કરવું છે। એને લઈને તેમની પાસેથી એક આ મહત્વનો અપડેટ છે જેના પર ખાસ નજર રાખવાની। જોકે આ શટડાઉનથી શું અસર થશે તો આવનારા જે આપણા લેબરના આંકડા છે, લેબર માર્કેટના આંકડા, તે કદાચ આપણને થોડાક ડીલે થતા દેખાય કે નોન ફાર્મ પેરોલના આંકડા છે એ પણ આપણને થોડાક ડીલે થતા દેખાય। એટલે આ બધી અસર આપણને થોડી ઘણી લાંબા ગાળે ટૂંકા ગાળે આવતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાની। જો કે આ બધાની વચ્ચે પણ કોમર્સ મિનિસ્ટ્રી એવું કહી રહ્યું છે કે ટેરિફને લઈને જે તપાસો ચાલી રહી છે એ કોઈ પણ પ્રકારે અટકાવવામાં નહીં આવે, એટલા માટે અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવાનું છે। એટલે શટડાઉન તરફ હવે કેવા ન્યૂઝ આપણને આવતા દેખાય છે એના પર એક ફોકસ રહેશે। બીજી તરફ તમને વધુ ટેરિફની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે અને આ વખતે હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ખાસ કરીને આવી ગઈ છે સણસામાં કે વિદેશમાં બનેલી ફિલ્મો પર લગભગ 100% જેટલો ટેરિફ લાગશે। એટલે હવે જે અમેરિકાની અંદર ઇન્ડિયન્સ રહે છે અને બોલિવૂડના શોખીનો છે એ બધાને ચોક્કસથી થોડીક ફી બોલિવૂડ પિક્ચરો જોવા માટે કે ઇન ધેટ કેસ ઇન્ડિયાના પિક્ચરો જોવા માટે કદાચ વધારે પૈસા આપવા પડી શકે છે, એના પર એક ખાસ ધ્યાન રાખવાનું। આ ઉપરાંત ફર્નિચર બનાવવાવાળી કંપનીઓ પર પણ તેમણે ટેરિફ જાહેર કર્યા છે કે જે બહારથી ફર્નિચર આવે છે, દેશની બહારથી બનેલું તૈયાર આવે છે, જ્યાં પ્રોડક્શન અમેરિકાની અંદર નથી થતું, એના પર પણ ખાસ કરીને ટેરિફ લગાડવામાં આવ્યા છે। એટલે આ બધી વસ્તુઓના ટેરિફ જ્યારે વધશે ત્યારે ખબર નહીં અમેરિકાના અર્થતંત્રની પરિસ્થિતિ શું થશે, પરંતુ એક આ પ્રયાસ અહીંયાથી પોતાની લોકલ ઇન્ડસ્ટ્રીને બચાવવા માટે ટ્રમ્પ કરી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું। જો કે આ બધાની વચ્ચે સોના સતત નવા શિખર તરફની યાત્રા આપણને કરતું દેખાઈ રહ્યું છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં રેકોર્ડ સ્તરે ભાવ પહોંચ્યા છે સોનાનો, અને ગઈકાલે તો કોમેક્સ પણ $3840 પાસે ખાસ કરીને સોનું આપણને એક નવા શિખર બનાવતું દેખાયું। હવે એક તરફ ડોલરની અંદર નરમાશ આવી રહી છે, એટલા માટે પણ લોકો હવે સોના તરફ વધી રહ્યા છે અને આ ટ્રેન્ડ આપણે જોયો છે કે આ જ પ્રકારની આપણને ટ્રેન્ડ હંમેશા જોવા મળે છે। બીજી તરફ સેન્ટ્રલ બેન્કોએ ફરી પાછું ડોલર તરફથી સોના તરફનું વલણ દાખવ્યું છે, એટલે ત્યાંથી પણ ખરીદારી આપણને આવતી દેખાઈ રહી છે, જેને લઈને આપણે એક તેજી આવતી જોવા મળી રહી છે। એટલે આ બધા ફેક્ટર્સ પર ખાસ કરીને નજર રાખવાની છે। પરંતુ આ બધાની વચ્ચે આવી આજના એશિયાના કારોબાર પર તો જુઓ, એશિયાની અંદર આજના દિવસે તમને શરૂઆત થોડીક મિશ્ર થતી જોવા મળી રહી છે। ખાસ કરીને નિક્કેઈ જુઓ એક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ કરી રહ્યો છે, કોરિયામાં ફ્લેટ કામકાજ છે, તાઇવાન 1.25% જેટલો ઉપર છે, પરંતુ શાંઘાઈ, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ્સ અહીં આજે તમને ગ્રીન ઝોનની અંદર કારોબાર જોવા મળી રહ્યો છે, પરંતુ તેજી કોઈ બહુ વધારે મોટી નથી। હવે ગઈકાલે આપણે ફરી એક વખત 24,800ને પાર કરવાનો કેશ લેવલ પર પ્રયાસ કર્યો, ત્યાંથી નીચે આવીને બંધ થયા। 24,685 પર ફ્યુચર બંધ થયું છે, 694ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે 10 પોઈન્ટની આજુબાજુની આપણને અત્યારે તો મજબૂતી જોવા મળી રહી છે। જો કે આજે હવે મંથલી એક્સપાયરી છે, એટલે જોવાનું રહેશે કે આપણને શું 24,800ની ઉપરનું ક્લોઝિંગ આવે છે કે નથી આવતું। જી નીરજ।